સુરત શહેર ડિંડોલી પોલીસ દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। સુરત શહેરમાં વધતી ગુનાખોરીને રોકવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા હદ વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતી વધારવા માટેની વિશાળ પહેલનો ભાગ હતો। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભગીરથસિંહ ગઢવીના નેતૃત્વમાં આ કોમ્બિંગ ઓપરેશનમાં 100થી વધુ પોલીસ કર્મીઓ સામેલ હતા। ટીમે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સ્થળોએ ચોક્કસપણે તપાસ કરી ખાસ કરીને ઉચ્ચ ગુનાખોરી ધરાવતા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું। મુખ્ય વિસ્તારોમાં બેસ્તાન સ્લમ આવાસનો સમાવેશ થાય છે, જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો રહે છે। પોલીસે આ લોકોના રહેણાંક પર અચાનક ચેકિંગ કર્યું, ખાતરી કરી કે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી નથી। ઓપરેશનમાં 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ અને શંકાસ્પદ વિસ્તારોની દેખરેખ માટે 4 ડ્રોનનો ઉપયોગ પણ શામેલ હતો। ડિંડોલી પોલીસના પ્રવાસો માત્ર રહેણાંક ચેકિંગ સુધી મર્યાદિત ન હતા। તેમણે ગેરકાયદે પદાર્થો અથવા કન્ટ્રાબેન્ડની પરિવહન ન થાય તે માટે વ્યાપક વાહન ચેકિંગ પણ કર્યું। આ વ્યાપક અભિગમનો ઉદ્દેશ રહેવાસીઓને સુરક્ષાની ભાવના આપવાનો અને સંભવિત ગુનાખોરીને અટકાવવાનો હતો। ડીસીપી ગઢવીએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવા ઓપરેશનોના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે પોલીસ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને ગુનાખોરીને રોકવા માટે નિયમિતપણે આવા ઓપરેશનો ચાલુ રાખશે। ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરાયેલું કોમ્બિંગ ઓપરેશન સુરત શહેર પોલીસની શાંતિ અને સુરક્ષા જાળવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોને ટાર્ગેટ કરીને અને સંપૂર્ણ ચેકિંગ કરીને પોલીસ તમામ રહેવાસીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે।